હેલો વિદ્યાર્થી મિત્રો, બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ અને આપણે ભણી રહ્યા છીએ 100 ડેટા ઇન્ટરપ્રિટેશન 100 ડીઆઈ. બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. બરાબર. આજે આપણે એક ટેબલ ડીઆઈ કરવાના છીએ. સૌથી પહેલા ડીઆઈ નું મહત્વ પાછું છે કે આપણે ડીઆઈ ની વ્યવસ્થિત સમજી લઈએ. ડીઆઈ શું કહેવામાં આવે છે? Study the following table and answer the question. Is your meet expenditure of company in lakhs rupees per annum over the given year. વર્ષો આપેલા છે અને કંપનીનો ખર્ચ આપેલો છે. બરાબર કે ભાઈ સેલેરી પાછળ કંપની કેટલો ખર્ચ કરે છે, ફ્યુલ એન્ડ ટ્રાન્સપોર્ટ પાછળ કેટલો ખર્ચ કરે છે, બોનસ કેટલું, બોનસ પાછળ કેટલું, અને લોન જે લે છે અને ઇન્ટરેસ્ટ પાછળ અને ટેક્સીસ કેટલો ચૂકવે છે. બરાબર છે. આ બધા જ આંકડા લાખમાં આપેલા છે. પરંતુ આપણે એને મતલબ મૂકીએ, એમાંથી આપણને આન્સરમાં જે જરૂર પડશે ત્યારે આપણે 0 એડ કરશું, નહીં લાખના 0 આપણે એડ કરવાની જરૂર પડતી નથી. સિમ્પલ ડીઆઈ છે. બરાબર છે. જોઈએ વન બાય વન એના પ્રશ્નો જોઈએ. આમાં બીજું કઈ ઇન્ટરપ્રિટ કરવાનું આવતું નથી. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ એવરેજ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ પર યર વિચ ધ કંપની હેડ ટુ પે ડ્યુરિંગ ધીસ પીરિયડ. આ બધાની ઇન્ટરેસ્ટ ઓન લોન એની એવરેજ કાઢવાની છે. એવરેજ કરવા માટે શું કરશું? 4 + 5 9 9 ને 6 15 ને 4 19 ને 4 23 2 ને 3 5 5 ને 2 7 7 ને 8 8 ને 6 14 14 ને 9 સોરી પહેલાથી જોઈએ 4 ને 5 9 9 ને 5 9 ને 6 15 15 ને 4 19 ને 23 2 ને 5 5 ને 2 7 7 ને 1 8 2 ને 3 5 5 ને 2 7 7 ને 8 8 ને 6 14 ને 14 વત્તા 9 એટલે 9 23 23 2 વત્તા 2 4 4 ને 3 7 7 ને 4 11 11 ને 3 14 14 ને 4 આપણો ટોટલ કેટલો આવ્યો? 183.3. કેટલા વર્ષો છે? 1 2 3 4 ને 5 5 વર્ષ ડિવાઇડ 5 તેરી 15 5 6 30 અને 11 33 5 6 30 અને 33 એટલે આપણો જવાબ આવશે એપ્રોક્સિમેટલી 36.66 લાખ રૂપિયા છે એ ઇન્ટરેસ્ટ પે કરે છે કંપની. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 માં શું કીધું કે ટોટલ અમાઉન્ટ ઓફ બોનસ પેડ બાય કંપની ડ્યુરિંગ ધ ગિવન પીરિયડ is approximately what percent total amount of salary period paid by during the period. હવે આમાં જો સરવાળો ને બાદબાકી ને પર્સન્ટેજ છે, બીજું કઈ ખાસ હોતું નથી. પેલું શું કીધું? ટોટલ અમાઉન્ટ ઓફ બોનસ, એટલે બોનસમાં આપણે શું કરવાનું છે? ટોટલ કરવાનું છે. જો 2 ને 4 6 6 ને 8 14 14 ને 6 20 14 ને 2 ને 5 7 7 ને 8 15 15 ને 6 21 21 ને 9 30 3 ને 3 9 3 ને 3 6 6 ને 2 8 8 ને 3 11 11 ને 3 થશે 11 ને 3 14 14 ને 3 17 આ કેટલા આવ્યો? 17. આ શું મળ્યું? બોનસ. બરાબર. એ રીતે સેલેરી નો કરી લઈએ. 8 ને 2 10 10 ને 4 14 14 ને 26 8 ને 2 10 10 ને 4 14 14 ને 2 16 16 ને 3 19 19 ને 2 21 2 4 4 ને 3 7 7 ને 3 10 10 ને 3 13 13 ને 4 17 સેલેરી. હવે વોટ પર્સન્ટ એપ્રોક્સિમેટલી કોના કીધા? સેલેરી. એટલે સેલેરી ક્યાં આવશે? બોનસ ક્યાં આવશે? બોનસ કેટલું? 17. એપ્રોક્સિમેટલી તમે જોવા જાઓ તો 17 અને 1700 17
તો એપ્રોક્સિમેટ લેવા જાવ તો કેટલા ટકા જેવું થાય 1% જેવું થાય 1% જેટલું બોનસ ચૂકવે છે કંપની. નંબર 3 total expenditure on all these items in 1998 what percent of total expenditure in 2000 હવે 1998 નો બધો ખર્ચો એ 2002 ના કેટલા ટકા છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આવશે 1998 નો બધો ખર્ચો ટકાવારી. જ્યારે પોઈન્ટ ને વસ્તુ મિક્સ હોય ત્યારે અલગથી લખીને આપણે ફોટો કરવી તો એક્યુરેસી આપણી સારી રહે. કેટલા છે 800 16 ને 3 કેટલા 19 19 ને 3 22 22 ને 3 10 10 ને 19 19 ને 2 8 29 2 ને 2 455.40 2002 નું કીધું કેવું હતું 1900 2002 જોઈ 420 142 50.40 હવે કોના આધારે કીધું 100 2002 નો ડેટા ક્યાં આવશે શેપમાં ડાન્સમાં શું આવશે 495.40 શેપમાં કેટલો છે 13.36 શું કરવાનું છે ટકાવારી. હવે જ્યારે આવા જટિલ ટકાવારી હોય ત્યારે આપણે શું કરવું પડે 100 એપ્રોક્સિમેટ લેવાનું છે અને આપણને આન્સર પણ શું કીધું એપ્રોક્સિમેટલી. જો 713.36 ના 10% લઈએ તો સમથિંગ 71.33 જેવા આવે 10%. હવે એના 50% લઈએ કેટલા આપણો આન્સર જો ક્વેશ્ચન ઉપરથી આન્સર છે બધો 60% નજીક છે 50 ને આપણે શું કેટલા ટકા લઈશું 60%. અને ગુણ્યા કેટલા કરવો પડશે 6 સત્તા કેટલા આવ્યો 427 થયો 60% પણ હજી 495 પહોંચી શકતો નથી 70% લઈએ કેટલા લઈએ 71.33 કેટલા કરવાના 7 એટલે આપણને એના 71.10% છે 70% કરવા માટે કરવું 17 21 ને 3 7 ને 2 9 499 છે 495 અહીંયા જે 495 આવ્યો એના કરતા વધુ છે મતલબ 70% થી થોડું ઓછું તો 70% થી થોડું ઓછું 69%. તો આ પ્રશ્નનો આપણો જવાબ છે એપ્રોક્સિમેટલી કેટલા ટકા થશે. ક્વેશ્ચન નંબર 4 find the total expenditure of company over this time duration of 2000 માં કેટલો ખર્ચો થયો એ આપણે જોવાનું છે. 2000 સાલમાં કેટલો ખર્ચો થયો એનું આપણે ટોટલ કરવાનું છે. આમાં સમ કરવાનું છે બીજું કઈ છે 324 વત્તા 101 વત્તા 3.84 41.5 અને 74 બરાબર છે. અહીંયા 4 જો તમે ઓપ્શન ઉપરથી જોવા જાવ તો તમને ખબર પડી જાય 0.44 ક્યાં આપેલા છે તો અહીંયા એક માત્ર એમાં આપેલા છે એટલે આપણો જવાબ થાય પણ આપણે અહીંયા સમજવા માટે આખો ગણશું આપણને એનો જવાબ મળી ગયો છે. જો 4 ને 5 6 6 ને 3 9 9 ને 10 10 ને 4 14 1
2 ને 3, 3 ને 4 7, 7 ને 4 14, 1 બરાબર 4 500 થઈ ગયો 544.44 લાખ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Next question, the ratio between total expenditure on tax for all the year and total expenditure on fuel and transport for all the year. Fuel tax no. Total taxes કેટલો પે કર્યો છે એનો રેશિયો expenditure on fuel and transport સાથે લેવાનું છે બરાબર છે. હવે તો પેલા ટેક્સ નો ટોટલ કરીએ. તો અહીંયા પોઈન્ટ નથી એટલે અહીંયા તમે એપ્રોક્સિમેટલી અહીંયાથી કરી શકો. 3 ને 8 11, 11 ને 4 15, 15 ને 8 23, 23 ને 8 23 ને 8 32, સોરી 23 ને 8 કેટલા થશે 31, 31 3 3 ને 8 11, 3 ને 8 11, 11 ને 7 18, 18 ને 8 26, 26 ને 9 થશે 35, 3 ને 1 4 એટલે કેટલા મળે ટેક્સીસ કેટલા મળે 451. ફ્યુલ એન્ડ ટ્રાન્સપોર્ટ 8 ને 2 10, 10 ને 1 11, 11 ને 3 14, 14 ને 2 16, 1 9 ને 10, 10 ને 1 11, 11 ને 3 14, 14 ને 4 8, 1 ને 2 3 4 ને 5 5 7. હવે આ બે નો રેશિયો લેવાનો છે પણ હવે આટલું બધું તમે ડિવાઈડ નું અમારા રેશિયોમાં પડો તો આપણને આન્સર મળે નહીં. એટલે આપણે શું કરવાનું ઓપ્શન ઉપરથી આન્સર ગોતવા. તો જો આપેલો ઓપ્શન લઈએ અને આપણે એનો રેશિયો વડે ડિવાઈડ કરીએ આપેલો આપણે જોઈએ કે ભાઈ 4 વડે કરીએ તો 4 એકા 4 એવી રીતે 4 એકા 4 બે રીતે 4 પંચા 21, 4 ને 4 વડે 7 વડે કરીએ કોના વડે 7 વડે તો 77 7 56 તે મેચ તો નથી એટલે આપણો આન્સર આ હોઈ શકે. આને ચેક કરીએ. અને કે ભાઈ 10 ને 13 ને ચેક કરો 10 વડે ડિવાઈડ કરો તો 10 ચોક 40 અને 10 પંચા 45 એપ્રોક્સિમેટ 45 જેવો થાય. અને આને કોને કરવાનું 13 તો 13 કે 13 ચોક 52 એટલા વધે 166 13 પંચા 65 તો બંને આપણો રેશિયો સારો હતો એટલે આપણો જવાબ શું હશે આન્સર નંબર બી હશે. તો જો આમાં ડિવિઝન કરવા જાવ તો બહુ સમય લઈ લે બહુ જાજો સમય તમે આપો ત્યારે તમને આમાંથી આન્સર મળે પણ જો તમે ઓપ્શન ઉપરથી કરો તો તમે ઝડપથી આન્સર મેળવી શકો બરાબર. તો આ બે ટેબ્યુલર ડીઆઈ તમને જો વિડીયો મારો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બરાબર છે. અને વધુ આ વિડીયો મેળવવા માટે મારી બંધ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.